નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ નગરપાલિકા ખાતે વેરા વધારાને લઈને કોંગ્રેસનો ભારે વિરોધ. 15 લોકોની પોલીસે કરી અટકાયત. કોંગ્રેસ સમિતિએ પાલિકા ખાતે વેરા વધારાનો કર્યો વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીના ચૂંટણી પ્રચારમાં જીતોડા ખાતે કાર્યકરોએ ભાજપ છોડી પંજાને અપનાવ્યો. પાટણના ચાણસ્મા તાલુકા ભાજપને ઝટકો. જીતોડા ગામના માજી સરપંચનું ભાજપમાંથી રાજીનામું. ભાજપના ભરતી મેળા વચ્ચે પાટણમાં ઉલટી ગંગા. લોકો જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાં. હવે સમાચાર વિગતવાર. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આપ દ્વારા આજે સવારે નગરપાલિકા ખાતે કોંગ્રેસના કાર્યકરો કાળા વસ્ત્રો ધારણ કરી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વેરા વધારાનો વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકા ખાતે ભાજપ નગરપાલિકા વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં પાલિકા ખાતે પોલીસ આવી જતા પાલિકા ખાતે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અટકાયત કરી પોલીસ ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી શહેરના બી ડિવિઝન ખાતે લઈ ગઈ હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી શાસિત પાટણ નગરપાલિકાએ વેરામાં ડબલ વધારો કર્યો છે. પાણી વેરો 50ના 100 એ રીતે ડબલ વેરો અને મિલકત વેરામાં 20થી 25% વધારો કરી આ ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા જ્યારે મોંઘવારીના મારથી પીસાઈ રહી છે અને મોંઘવારીનો સામનો કરી રહી છે અને વેપારી કરેલા શિક્ષણનો સામનો કરી રહી છે, ત્યારે આટલો બધો વધારો આપી અને પાટણની પ્રજાને ખરેખર હેરાન પરેશાન કરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પાટણ નગરપાલિકા ખાતેના વેરા વધારાનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ શહેર પ્રમુખ ભરત ભાટિયા, જયમીન પટેલ, મુમતાજ બાનુ શેખ, દિનેશ ભીલ, નિખિલ પટેલ, જયેશ ચૌધરી સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પાટણ નગરપાલિકા ખાતે નગરપાલિકાની તાનાશાહી સરકારે પાટણની પ્રજા ઉપર ડબલ વેરાનો માર મારતા આજે પ્રથમ દિવસે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાને હલ્લાબોલ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા જ્યારે અમે પહોંચ્યા ત્યારે ખરેખર દુઃખની બાબત એ છે કે પબ્લિકને ડબલ વેરા કરવા છતાં પણ આ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. ન તો પાણીની વ્યવસ્થા હતી, ન તો સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા હતી, કે ન તો કોઈ પણ અન્ય વ્યવસ્થા હતી. અને તેના વિરોધમાં અમે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો. જેમ જાણો છો એમ ભારતીય જનતા પાર્ટી કોઈપણ વિરોધના કાર્યક્રમને પહોંચી ન વળતા એવો હર હંમેશ પોલીસને આગળ કરે છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો અને અમારા તમામ કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી હતી. અમને બીડીજી પોલીસે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ આપના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે તમે ડબલ વેરો કરતા હો તો એની સામે સવલતો વધારો. વેરો ભરવા આવનાર જે સિનિયર સિટીઝન હતા, આજે બપોરે 12:30 વાગ્યા સુધી કાઉન્ટર ચાલુ થયું ન હતું, તેથી લોકો હેરાન પરેશાન થયા હતા. 4 કલાક બેસી રહેવા છતાં પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા નગરપાલિકા કરવામાં આવી ન હતી. એકદમ અંધેર ખાતું હોવાના કારણે આજે વેરો ભરવા આવનાર લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા. આગામી સમયમાં જો આની આ પરિસ્થિતિ રહી તો અમે ગાંધીજીના માર્ગે પણ ફરીથી કાર્યક્રમ કરીશું. પાટણ ભાજપ શાસિત નગરપાલિકામાં પાટણની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ રહે છે. તેમ છતાં પાટણ નગરપાલિકાએ વેરામાં ડબલ વધારો કર્યો. 600ના 1200 કર્યા પાણી વેરાના,
ગટર વેરાના 300ના 600 કર્યા, સ્ટ્રીટ લાઇટ વેરાના 100ના 200 કર્યા, સફાઈ વેરાના 50ના 100 કર્યા અને મિલકત વેરામાં 20થી 25% વધારો કરી આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાટણના ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાની કેળો ભાગી નાખી છે. ત્યારે આ કોંગ્રેસ પાર્ટી ગરીબ અને મધ્યમ વર્ગની સાથે અને પાટણ નગરજનોની સાથે રહી અને આ ભાવ વધારાના વિરોધમાં આજે ઉગ્ર આંદોલન કર્યું. ભાજપના શાસનના લોકોએ પોલીસ બોલાવી અગાઉથી અને તમારા તમામ કાર્યકરોની ધરપકડ કરાઈ છે, પણ અમે ક્યારેય પાટણની પ્રજાનો અવાજ બનીશું અને પાટણની હવાનો પ્રજા બની ઉગ્ર ભાવ વધારાનો વિરોધ કરીશું. આ વેરા જે વધાર્યા છે એ ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગને પોસાઈ દેવા નથી. કદાચ 5-10% વધારો હોય તો એ માન્ય છે, બાકી આ તો ડબલ વેરા કરી નાખ્યા છે ગરીબ પ્રજાની અને મધ્યમ વર્ગની પ્રજાની. હાલ મોંઘવારીના કારણે પોતાને ઘર ચલાવવું કાઠું પડી રહ્યું છે, ત્યારે આ વેરા ભરશે ક્યાંથી? અને તમે અત્યારે જોઈ શકો છો કે એમને વેરાની શરૂઆત કરી હતી 1લી તારીખે થવી જોઈએ, એની જગ્યાએ જે 11 તારીખ થઈ ત્યાં સુધી હજુ એમના કોમ્પ્યુટરો ચાલુ નથી રહ્યા, હજુ અપડેટ ચાલુ નથી થયું. તો આ વેરા પબ્લિક ભરવા માટે રોજ આવીને ધક્કા ખાય છે, તેમ છતાં હજુ વેરાની વસૂલાત ચાલુ કરી નથી. બીજું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, ઉંમરલાયક લોકો અહીં આવીને બેસે તો બેસવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, પંખાની વ્યવસ્થા નથી. અત્યારે ગરમી એટલી બધી પડી રહી છે કે બુઝુર્ગ વર્ગો બેસી ગયા, પણ આ પાટણ ભાજપ શાસિત નગરપાલિકાને આ કોઈ જાતની પડી નથી. પાટણ નગરપાલિકામાં વર્ષ 2024-25ના એડવાન્સ વેરા પાલિકાની વેરા શાખા દ્વારા લેવાનું શરૂ કરવામાં આવનાર હોવાનું પાલિકાની વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું, જેને લઈને આજે શુક્રવારે સવારથી જ મિલકત ધારકો પોતાના વેરા ભરપાઈ કરવા આવ્યા હતા. પરંતુ પાલિકામાં ડિમાન્ડ જનરેટ સેવા શરૂ થઈ ન હોવાનું જણાતા મિલકત ધારકોને ધરમધક્કો ખાવાનો વારો આવતા મિલકત ધારકોમાં રોષ જોવા મળ્યો હતો. વેરો ભરપાઈ કરવામાં આવેલ મિલકત ધારકો પૈકીના મગનભાઈ પટેલ, રામભાઈ પટેલ વેરા શાખાનો સ્ટાફ બદલવાની માંગ કરી પોતાની હૈયા વરાળ મીડિયા સમક્ષ ઠાલવી હતી. તો હું આમ નાગરિક રામભાઈ પટેલ સિંધિયા દાદા વૈભવ ડુપ્લેક્સથી બોલું છું. જે હાલ પાટણ નગરપાલિકાની અંદર કરવેરો ડબલ કરવામાં આવ્યો છે એનો પણ હું વિરોધ નોંધાવું છું. સાથે સાથે આજે 11 તારીખ થઈ, 1લી તારીખે વેરાનું જે કામકાજ શરૂ કરવાનું હતું તે હજુ સુધી થયું નથી. હું 3 વખત ટટાકા પહેલાં આવ્યો, પછી 8મી તારીખ કહી, પછી 11 તારીખ. એટલે મારી એક વિનંતી છે કે ઓફિસને તાળું મારી દે અને તમામ સ્ટાફને રિમૂવ કરી નાખે જે જવાબદાર અધિકારી ઉપરી છે, અને નવેસરથી ભલે 1 મહિનો અમે મહિનો પછી 1 મહિના પછી વેરો ભરીએ, પણ આ સ્ટાફ ખરેખર બેદરકાર છે. 1લી તારીખે ઓનલાઈન ચાલુ થઈ જવું જોઈએ, જે થયું નથી. ગઈ સાલે પણ એટલું હતું, એટલે મારે 10% વેરો એક્સ્ટ્રા ભરવો પડ્યો હતો. ડબલ વેરો કરો છો તેના પર શું અસર પડી છે? હવે આ જે ઘર છે પાણી વેરો ઘરવેરો ખરેખર એકદમ ના હોવું જોઈએ, અને 2% 4% એ રીતનો ઠરાવ હોવો જોઈએ. મન ફાવે એમ સીધા 8% વધારો એ ખરેખર ખોટું છે. અને આ સ્ટાફ છે એ ખરેખર ઇમિડિયેટલી રદ કરી નવેસરથી કરાર આધારિત કરી અને ઝડપી કાર્યવાહી તારીખ ઓનલાઈન થઈ જવું જોઈએ. એની જગ્યાએ જે 11 તારીખે 3%. ડિમાન્ડ જનરેટ બાબતે માહિતી આપતા પાટણ નગરપાલિકાની વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પાટણ નગરપાલિકા સહિત ગુજરાતની તમામ નગરપાલિકાના કમ્પ્યુટર સોફ્ટવેરના ડેટા અપડેટ અને જનરેટ કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર GUDM ખાતે ચાલતી હોવાથી પાટણ નગરપાલિકામાં વર્ષ 2024-25ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી બંધ હોવાથી જે ડિમાન્ડ જનરેટ અપડેટની કામગીરી પૂર્ણ થયે વર્ષ 2024-25ના વેરા સ્વીકારની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે ડિમાન્ડ જનરેટ સેવા અપડેટ થતાં કેટલો સમય લાગશે તે બાબતે કોઈ ચોક્કસ સમય કે તારીખ નક્કી ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. રામભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ પાટણ નગરપાલિકામાં જે ઘર વેરો ડબલ કરવામાં આવ્યો છે, સાથે સાથે આજે 11 તારીખ થઈ, જે વેરો 1લી તારીખે શરૂ કરવાનો હતો તે હજુ સુધી થયો નથી. હું 3 વખત ધક્કા ખાઈ ચૂક્યો છું. મારી એક વિનંતી છે કે આ ઓફિસ બંધ કરી દેવી જોઈએ અને તમામ સ્ટાફને રિમૂવ કરવામાં આવવા જોઈએ. પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં નવનિર્માણ પામનાર શ્રી ગોપેશ્વર મહાદેવના મંદિરમાં પુનઃજીર્ણોદ્ધારની ખાતમુહૂર્ત વિધિ તારીખ 19 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 9 કલાકે રાખવામાં આવેલ છે. આ ખાતમુહૂર્ત વિધિના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા બુધવારની રાત્રે શ્રી ગોપેશ્વર મહાદેવ સેવક સમિતિની મહત્વની બેઠક સ્ટર્લિંગ પાર્ક શ્રી ગોપેશ્વર મહાદેવ સેવક સમિતિના કાર્યાલય ખાતે મળી હતી, જેમાં સમિતિના સભ્યોને પ્રસંગને અનુરૂપ જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરના નવનિર્માણ કાર્યના પુનઃજીર્ણોદ્ધારના પ્રસંગને સાંગોપાક સફળ બનાવવા સમિતિના તમામ સભ્યોએ સ્વેચ્છાએ પોતાની જવાબદારી વહન કરવાની ખાતરી આપી હતી. પાટણમાં બાઇક અને એક્ટિવાની અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર ગોલ્ડન ચોકડીથી બીજા રેલવે નાળા તરફ જવાના રસ્તા પર એક બાઇક અને એક્ટિવા સામસામે ધડાકા સાથે અથડાતા બંનેના ચાલક ઉછળીને રોડ પર પટકાયા હતા. સદનસીબે આ સમયે અહીં રોડની સાઈડમાં ઉભેલા કેટલાક લોકોમાં એક ભાઈ ડોક્ટર હતા.
તેમણે તુરંત દોડી જઈને બેભાન હાલતમાં એક યુવાનને તાકીદની સારવાર આપતા યુવાનનો જીવ બચી ગયો હતો. બધાએ યુવાનનો જીવ બચાવવા માટે મહેનત કરનાર ડોક્ટરને તેમની તાકીદની સેવા બદલ બિરદાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પાટણના આખાંબાજી નેડિયાનો ટ્રાફિક વ્યવહાર આ રોડ પરથી હોવાથી અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા કરે છે. અત્રેથી પસાર થતી કેનાલમાં પાઇપલાઇન નખાવી રોડ પહોળો કરવાની તાતી જરૂરિયાત છે. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 7 એપ્રિલ 2024ના રોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા આરોગ્ય વિશે લોકોને જાગૃત કરતા સ્વચ્છતા અને વિવિધ રોગો વિશે જાણકારી તથા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી માનવ શરીરના વિવિધ ભાગો અને તેની કાર્યપ્રણાલી વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ દિવસનો ઉદ્દેશ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો અને માનસિક સ્વાસ્થ્ય, માતા અને બાળ સંભાળ અને આબોહવા પરિવર્તન જેવા ચિંતાના ક્ષેત્રોને પ્રકાશિત કરવાનો છે. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના જાગૃત અને લોકપ્રિય ઉમેદવાર ચંદનજી ઠાકોરને લોકસભા મત વિસ્તારના તેમના ચૂંટણી પ્રવાસ દરમિયાન ઠેર ઠેરથી વ્યાપક લોક આવકાર સાંપડી રહ્યો છે અને ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ઉમળકાભેર ચંદનજીનું સ્વાગત કરી કોંગ્રેસને વિજેતા બનાવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, ભાજપમાંથી અનેક આગેવાનો, કાર્યકરો કોંગ્રેસની વિચારધારાને અપનાવી ભાજપનો ખેસ ખંખેરીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને પંજા સાથે હાથ મિલાવી ચંદનજીને જીતાડતા સમર્થન કરી રહ્યા છે. ચંદનજી ઠાકોરના આજના ચાણસ્મા તાલુકાના ચૂંટણી પ્રવાસ દરમિયાન જીતોડા ગામ ખાતે ભાજપના અનેક આગેવાનો, કાર્યકરો ભાજપના કમળને છોડીને કોંગ્રેસનો હાથ પકડી પંજાને મજબૂત બનાવવા ચંદનજીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા તમામ આગેવાનો, કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા અને લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને પોતે કાયમ સક્રિય રહી કામગીરી કરશે તેવો વિશ્વાસ આપ્યો હતો. કોંગ્રેસમાં જોડાયેલા સૌ આગેવાનો, કાર્યકરોએ ચંદનજી ઠાકોરનું તિલકથી સ્વાગત કરી તલવાર ભેટ આપીને સન્માન કર્યું હતું. ચંદનજી ઠાકોરે આજે બપોર સુધીમાં ચાણસ્મા વિધાનસભા મત વિસ્તારના ધીણોજ, પીપળ, જીતોડા, સેંધા વગેરેમાં ગામોમાં ચૂંટણી સભાઓ યોજીને ગ્રામીણ મતદારો સાથે લોકસંપર્ક કરી કોંગ્રેસના પંજાને મત આપી વિજેતા બનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત બપોર બાદ તેમણે વડાવલી, મીઠી ઘારિયાલ, બ્રાહ્મણવાડા, ઇટોદા વગેરે ગામોનો પણ પ્રવાસ આયોજિત કર્યો હતો અને આસપાસના ગામોની સંયુક્ત ચૂંટણી સભામાં ચૂંટણીલક્ષી સંબોધન કર્યું હતું. ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રવાસ દરમિયાન ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હેમરભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ કાનજીભાઈ દેસાઈ, નાગજીભાઈ દરબાર, રાજુલભાઈ પટેલ તેમજ ચાણસ્મા વિસ્તારના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. અભિનંદન આપું જે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસનો હાથ આપ્યો છે. જે મહાપુરુષોએ 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં સતત પ્રવૃત્તિ કરી અને બૂથ મેનેજમેન્ટમાં મજબૂતાઈ કરી અને ભાજપને મત આપો, ભાજપને મત આપો એવી જાહેરાત કરી અને ભાજપને મજબૂત કામ કરવાનું 30 વર્ષે જો એમને કંઈ ના કર્યું હોય એવા સમર્થકોને વંદન કરું છું ને નમન કરું છું. વાઘેલા જવનજીભાઈ, વાઘેલા જીતુભાઈ, વાઘેલા જોરાજી, વાઘેલા રણછોડજી, વાઘેલા બાવાજી, જાડેજા સ્વરૂપજી, ચેહુજી, વાઘેલા બહાદુરસિંહ, માધુજી અને અન્ય સમાજ એ લોકો આજે કોંગ્રેસમાં જે એમને અમારી કોંગ્રેસ પાર્ટીમાં જે વિચારધારા છે એ વિચારધારામાં જોડાયા છે. એમને આવકારું છું, સ્વીકારું છું અને ક્યાંય આ વિસ્તારમાં દિનેશભાઈ ઠાકોરની, ચંદનજી ઠાકોરની જ્યાં જરૂર પડે ત્યાં તમારો માન સન્માન જાળવવાની ખાતરી પણ આપીએ છીએ ને અભિનંદન પણ પાઠવીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ નગરપાલિકા ખાતે વેરા વધારાને લઈને કોંગ્રેસનો ભારે વિરોધ, 15 લોકોની પોલીસે કરી અટકાયત. કોંગ્રેસ સમિતિએ પાલિકા ખાતે વેરા વધારાનો કર્યો વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ.
પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીના ચૂંટણી પ્રચારમાં જીતોડા ખાતે કાર્યકરોએ ભાજપ છોડી પંજાને અપનાવ્યો. પાટણના ચાણસ્મા તાલુકા ભાજપને ઝટકો, જીતોડા ગામના માજી સરપંચનું ભાજપમાંથી રાજીનામું. ભાજપના ભરતી મેળા વચ્ચે પાટણમાં ઉલટી ગંગા, લોકો જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાં. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.